मैं आ रहा था तब रास्ते में ही मुझे मिल गई यात्रा, और मुझे ऐसा लग रहा है कि सभी भारत माँ के लाडकवाए ये बड़ा होकर, ये विद्यार्थीगण बड़ा होकर जो सरदार का विचार उसके हृदय में रखेंगे तो घर घर एक एक सरदार हो जाएगा, तो ये देश कहां पहुंच जाएगी। ये सभी विद्यार्थी लोग का मैं हार्दिक स्वागत करता हूं। रणसिंगा वागे सूता जागे कायर भागे कांपड़े, पण रे रणसिंगा वागे सूता जागे। आ यात्रा रूपी रणसिंगू वाग्યું છે એ જોડાઈ જાજો વાલા વિચારો સાથે। रणसिंगा वागे सूता जागे कायर भागे कांपड़े, धग धगती धरती फौजू भरती विनाश करती त्रे गवड़े। मर्दोनी हाके ध्रुजे धाके धुड़ू भागे तोय चढ़े, मैदाने मरवा अवसर मरवा मर्द कसुंबल रंग चढ़ेगी, मर्द कसुंबल रंग चढ़े। जातक गियु गियु कोकिल कंठ गिरा, दव गड़ड़ गड़ड़ न बहुत गड़ा गंधन, धड़न 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 गिरिवर शिखर गजे। બાળા સાહેબ આ વર્ષોથી સંત ગાતા આવીએ છીએ, મારી પહેલાય કલાકારો હતા એ ગાતા, અને આપણે બધા વર્ષોથી સાંભળતા આવીએ છીએ। સાઉન્ડ વાળા બરોબર રહેજો, પાયલોટ ગણે, કારણ કે હું ક્યારે ગાઉં ત્યારે મૂકી દઉં નક્કી નહીં। વર્ષોથી સાંભળતા આવીએ છીએ, અહીંથી વર્ષોથી ગવાય છે। આમાં સમજાણું કાંઈ અમને ન સમજાણું, બોલો। અને અમુક વસ્તુ સમજવી નહીં, માણી લેવાની, સમજવાની કોશિશ નહીં કરવી। અહીંથી બોલાણું સાંભળી લ્યો, ઘણા તો જાણવાની બહુ કોશિશ કરે। આ કલાકારો શું ખાતા છે, ગાંઠિયા, અને એમાં અમારો તો ભાવનગરના ગાંઠિયા ભૂખા કાઢ નાખે। थोड़ा समय के पहले हॉस्पिटल में बच्चे का जन्म हुआ, उसकी माँ की गोद में लेटा हुआ था। थोड़ी देर के बाद जो नर्स को भूख लगी, रात का समय था, तो बोले कुछ नाश्ता कर लो, तो गांठिया का पड़ीका था। तो बहन बैठी बैठी गांठिया खा रही थी, बच्चा देख लिया बच्चा ने, तो बच्चा बैठा हो गया, बोलने लगा, फिर से भावनगर आ गया, फिर से भावनगर आ गया। गांठिया भाड़े भावनगर याद આવી જાય। नहीं आने आने मानो, आने आने जानो यार। અને હવે સમય આ 21મી સદી 25 વર્ષની પૂરી થવા આવી છે, 26મા વર્ષમાં 21મી સદી પ્રવેશ કરવા જઈ રહી છે। અને મને આ કહેતા આનંદ થાય કે જેમ સરદાર વલ્લભભાઈ પટેલે ભગવાન સોમનાથનો સંકલ્પ કર્યો હતો, એમ નરેન્દ્રભાઈએ ભગવાન રામ અયોધ્યામાં જે મંદિરનો સંકલ્પ સાહેબ પૂરો થયો, અને થોડાક દિવસો પહેલા જ જેણે ધજા ચડાવી, आप सभी ने देखा होगा हाथ कांप रहे थे। कंपारी किसकी थी? राष्ट्र की एकता देना, मेरे भारत को
जो प्रार्थना हो रही थी ना, वो ऊर्जा आ रही थी, ऊर्जा की कंपा रही थी साहब. આપણે હાદી ભાષામાં કહે ને કે અવતાર આવ્યો છે. એટલે મને આ સંદો એટલે ગાવ. ये हमारे गुजराती साहित्य का संत है, उसको हम संत बोलते हैं, सभी बोलते हैं संत. प्रकार तो भाषा कोई भी हो, लेकिन प्रकार तो एक ही होगा. हिंदी में भी संत होता है, रामायण में भी संत है, दुहे है. आ संत धरतीनो અને આકાશનો છે. મેઘ, વરસાદ. વરસાદને આ સંતમાં પુરુષ કીધો છે અને ધરતીને સ્ત્રી કીધી છે. ધરતીને ખોળે વરસાદ જેથી બેહુલો મહેમાન થાય તો કેવો આનંદ થાય સાહેબ. દેડકા મળે આનંદ કરવા. આનંદની ઘડી આવે ને ત્યારે સૃષ્ટિમાં બધે સરખો આનંદ, જાતિ ભાતિ પશુ નહીં, જીવાત્માને તમામને આનંદ આવે. આ યાત્રા જ્યાંથી ત્યાંથી પસાર થાય છે ને, ત્યાં એક એક જીવને આનંદ આવે છે, એની મજા છે સાહેબ. જો વરસાદ આવે એટલે કોણ કોણ રાજી થાય? ડવ ડમક ડમક દાદુર ડવ ડમકત. દાદુર નામ ડેડકો, મેડક. ઈ મળે રાઉન્ડ 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 બોલવા. હવે ડેડકા બોલે કોઈને ગમે? હવે ત્રીજી વાત એ કહું, કોણ બોલે છે એની કરતા કોણ સાંભળે છે એનું વધારે મહત્વ હોય છે. સાંભળનાર એનો કેવો અર્થ કરે છે. જેવી રીતે જીભ પવિત્ર હોય, આવા મહાપુરુષો બોલતા હોય ત્યારે તમે હરવા કાન કરી. હું બેઠો બેઠો સાંભળતો હતો, કલેક્ટર સાહેબને વાત કરતો હતો કે શું આ મહાપુરુષ વેદના શ્લોકથી લઈ અને જગતગુરુની રૂચાઓ સુધી વાત કરે, અને ભગવાન કૃષ્ણ ગીતામાં જે અર્જુનને કહેતા હોય એ વાત અહીંયા મંચ ઉપરથી સાંભળવા મળે. આવા મહાપુરુષોની ઉંમર વધવી જોઈએ સાહેબ, કે જે ભારતનું કલ્યાણ કરે છે. બહુ મોટી વાત છે સાહેબ. કાન કોના છે? સાંભળનાર કોણ છે? હવે આ દાખલા તરીકે ડેડકું બોલે કોઈને ગમે? ડ્રાઉં ડ્રાઉં થતું, પણ જોજો કાન કોના છે એનો ઉપર આધાર. ભગવાન રામ વનમાં ગયા, માં જાનકીનું અપહરણ થયું, અને લક્ષ્મણ અને ભગવાન રામ છે એ માં જાનકીની શોધ કરે છે, અને એમાં વર્ષા ઋતુ આવે છે. અને અમારે તુલસીદાસજી લખે છે, એ ઘાન ઘમંડ નભ ગરજત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. યુવાનોને ખાસ કહું છું, યુવાન કોઈ પણ હોય એ આ ભગવાન રામ પાસેથી આવી પ્રેરણા લે. આવો પ્રેમ કોણ કરી શકે? કે વીર હોય ઈ જ. અને આવો પ્રેમ ન હોય ને એને લગ્ન ન કરવા. અમારે જુનાગઢ વહી આવજો, દીક્ષા દઈ દેવું. ભગવાન રામ જેવો રામ સાહેબ, એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, આવો વીરવર પુરુષ આ ધરતીમાં હજી જન્મો નથી સાહેબ. હવે ઈ જ મહાપુરુષ એમ કે, હે લક્ષ્મણ, આ આભમાં જે મેઘરાજાનું ગર્જના થઈ રહી છે, ઘન ઘમંડ નભ ગરજત ઘોરા, જે ઘોર નાદ થઈ રહ્યો છે, આજ મને ડર લાગે છે. રામ એમ કે મને ડર લાગે એટલે વરસાદ નહીં, ખાલી વીજળીનો કડાકો થાય, અને ભગવાન રામ એમ કે મને ડર લાગે. હા લક્ષ્મણ, મને ડર લાગે છે. કે શું કામ? પ્રિયા બીન ડરપત મન મોરા, પ્રિયા બીન ડરપત મન મોરા. આજ જાનકી નથી એટલે મને ભય લાગે છે. અને એના જ રામ એમ કહે છે કે લક્ષ્મણ, આ ડેડકા બોલે છે ને એ જાણે વેદની રૂચાઓ બોલતા હોય એવું મને લાગે છે. ડેડકાના મુખમાંથી વેદ સાંભળી શકવાની તાકાત હોય રામ બની શકે, એમ ભારતનો નાગરિક એ જ બની શકે કે આવા મહાપુરુષો બોલતા હોય એ કાનથી સાંભળીને પોતાના હૃદય સુધી લઈ લે, પછી એને વાંધો ન આવે બાપ. એટલે મને આનંદ છે. એટલે વરસાદ આવે એટલે દવ ડમક ડમક દા દુર્દવ ડમકત ગહેકત મોર મલાર ગીલા. મોરલા છે મલાર રાગ બડે ગાવા. તો પિયુ પિયુ શબ્દ પુકારત ચાતક, બપિયો ચાતક, પિયુ પિયુ કહીને એમ કહેવાય કે કિયુ કિયુ કોકિલ કંઠ ગીરા. કોયલ છે એ ટૌકા મળે કરવા. દવ ગડાડ ગડાડ નભ હોટ ગડા ગંધણ ગિરિવર શિખર ગજે. તવ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂજ રૂજ રૂમ ઝુમ
ઘરર ઘરર ગાન ગોરગદેજી ઘરર ઘરર ગાન ગોરગદેજી ઘરર ઘરર ગાન ગોરગદેજી ઘરર ઘરર શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ રાજપીપળાની આ ભૂમિમાં સરદાર સાહેબની યાત્રા રાષ્ટ્રીય યાત્રા જ્યારે નીકળી હોય આ બધાયનું હાર્દિક સ્વાગત કરું છું. બીજો આનંદ કાંઈથી હું ઘડીક એવું લાગશે ત્યાં ગાય એવું લાગશે ત્યાં એક વાત આવશે એ બધું 20%માં 80%માં તમને હસાવવાની કોશિશ કરીશ. કારણ કે યાત્રિકો પણ ચાલીને નીકળતા હોય. મને બધા મિત્રો મળ્યા ત્યારે કહેતા હતા એટલું બધા ચાલે છે પણ કોઈને થાક નથી લાગતો. હા 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 સેટિંગ હરખું રાખ કારણ કે સાઉન્ડ વાળો અજાણ્યો હું અજાણ્યો અને બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું માઇકનું ને વાઇફનું. ફરક એટલો આની સામું બોલી એકાય આને બંધ કરવાની સ્વિચ આવે આ બગડ્યું હોય તો રિપેર થાય ન ફાવ્યું તો અડધી કિંમતમાં દઈ દેવાય. ઓલા નવા પરણેલા આપણે કેવડિયા કોલોની ફરવા આવેલા નવા પરણેલા અને ભાઈ નવા હોય ત્યારે તો આપણે નવા ક્યારેક તો હશું જ ને. અને હું હંમેશા કહું કે તમારે જિંદગીમાં કોઈ દી તકલીફ ન ભોગવવી હોય તો એક ખાસ ધ્યાન રાખવાનું. देखो जो हम पहली बार दो मित्र बने तब कैसा अनुभव था वो अनुभव जब मिले तब याद करें. अभी मित्र पुराना नहीं हो सकता. और हमने पहली बार जो ऑफिस बनाया या आपने ड्यूटी ज्वाइंट किया प्रथम दिन और आपके ऑफिस में आपने प्रवेश किया तब आपको कैसा फील हुआ. वो जब आप यूनिफॉर्म पहनो जब अपने ऑफिस में जाओ तो वो दिन याद करो आपको नया दिन लगेगा. ऐसे ही लग्न में भी ऐसा ही है. पहली बार मिले तब कैसा हुआ था कैसा अनुभव था वो अनुभव जब मिलो तब वही अनुभव को याद कर लो. आपका दाम्पत्य जीवन कभी पुराना नहीं हो सकता साहब. हाँ પણ આપણે શું થાય ખબર આપણે હવે આવો ગુજરાતીમાં આપણે શું થાય ખબર હજી સંબંધ કરે ત્યારે એવા આપણે ફોન કરતા હોઈએ હજી સંબંધ કરે લગ્ન બાકી હોય વાઈડ આડો બેઠો હાલો ગુગુ બોલવો ઓલી બેન કે હું એની મમ્મી છું તો એને આપો ને તમારી બેનો અવાજ એ કરી કોણ છે કારણ કે પ્રેમમાં ઈ ખબર ન રહે મમ્મી હારે વાત કરી કે એની હારે વાત કરી એટલે મમ્મી કે લે બેટા તારો ફોન છે એટલે ઓલી બિચારી થોડીક હજી શરમાઈ જાય મમ્મી સુધી ફોન વયો ગયો. હા બોલો સોરી મમ્મી હારે વાત કાંઈ વાંધો નહીં બાને ભલે વાત થઈ ગઈ પણ મમ્મીએ મને ફોન તો આપી દીધો હવે કયો તમે શું કહેતા હતા શું કરશો બહુ યાદ આવો છો. એટલે ઓલી દીકરી બિચારી ટૂંકું બોલે સેમ ટુ યુ. એટલે સેમ ટુ યુ કહીને એટલે મમ્મીને એમ થાય કે ગુગુને કંઈક વાત કરવી દીકરીને વાત કરવી હાલ હું બીજા મર્યાદા આપણી એટલે દીકરીને એકલી મૂકીને મમ્મી ઓરડામાં વયા જાય. જેવા મમ્મી જાય ત્યાં તો ફોન શું કહેતા હતા યાદ કરો અમે નો યાદ કરતા તમારા બાપના આમ બસ તમે ગુગુ એટલા યાદ આવો હમણાં રોટલી કરતી હતી તો લોટમાં તમે દેખાણા સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા હમણાં ઘઉં સારા કરતી હતી એમાંય તમે દેખાણ આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો બધા એમાં દેખાય. અને પછી પાછી એ 15 મિનિટ ફોન હાલે એમાં સાહેબ 45 વાર ઓલી બિચારી બોલતી બેન થાય ને તો તરત એમ કે બકા કાંઈક તો બોલ યાર કાંઈક તો બોલ. એટલે બોલે કે પણ મારે કેટલું બોલવું કાંઈક તો બોલ. એ 15 મિનિટના ફોનમાં 45 વાર એમ કે કાંઈક તો બોલ. લગ્ન પહેલા લગન પછી 20 વર્ષે ઈનો શું કે તો મોંઘી બેસ લે. અરે ક્યાં તારો પ્રેમ વયો ગયો સાહેબ. બસ જેની સાથે જોઈન્ટ થાવ એ પ્રેમમાં ફેરફાર ના થવો જોઈએ. અને એ તમામ મિત્રનો પ્રેમ મા બાપનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ કલાનો પ્રેમ એ બધો પ્રેમ એક કરી અને એ રાષ્ટ્ર પ્રેમ હારે લગાડી ગયો પછી વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી કે તમને પાછા પાડી શકે. અને એ પીડા સાથે પ્રેમ થવો જોઈએ દેખાવ માટે નહીં.
હું મારા રાજ્યના, મારા દેશના તમામ વર્ગ સાથે ભાઈચારાથી જીવીશ. હું નાના મોટાનો ભેદ નહીં રાખું. મારા સરદારે ભેદ નથી રાખ્યો. રાષ્ટ્ર માટે જીવન અર્પણ કરી દે. ખુમારી તો જુઓ સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ આખરી કેસ લડ રહે છે લાસ્ટ ફાઇલ થી. સાહેબ આ પાઠો પાછા અભ્યાસમાં આવવા જોવે સાહેબ. અમે ભણતા ત્યારે પાઠ આવતો. શિક્ષણ ક્ષેત્રને કહું કે આવા પાઠ પાછા અભ્યાસક્રમમાં આપે. उसका केस चल रहा था, निर्दोष को फांसी मिलने वाली थी. तार आया सरदार साहब पर, और तार में तब उसकी उम्र 35 साल की थी. छोटी बच्ची थी, छोटा बच्चा था. और तार आया कि आपका पत्नी का निधन हुआ है. कि तार को समेटकर उसकी जेब में कोट के खींचे में रख दिया कि निर्दोष को छुड़ाया, केस न छोड़ा. वो बाद में कर गए. तो उसका मित्रों ने पूछा कि सरदार ऐसा नहीं करना चाहिए वल्लभ भाई, आपका पत्नी का निधन हुआ था. तो वल्लभ भाई ने जवाब क्या दिया मालूम? मेरा पत्नी का निधन हुआ ही मेरे हाथ की बात नहीं थी. वो मर जाता तो वो मेरे हाथ की बात थी. तो पहले मुझे ये करना चाहिए कि जे मैं उसको बचा सकूं. आ नैतिकता जेनामां आवे, अद्भुत एना के जेटला प्रसंगो लई એટલા ઓછા છે. આ નૈતિકતા અંદર આવે, ફરજ આવે. ફરજ એ જ ધર્મ. કેટલા વર્ષો સુધી આવું કરશો? હજી 2025 વર્ષ પહેલા કોઈ બીજું રાષ્ટ્ર હતું નહીં. નાના મોટાના ભેદે એકને ખીલા મરવી દીધા. मारो कहवानो अर्थ, जब तक स्वीकार भाव पैदा नहीं होगा तब तक राष्ट्र एक नहीं हो सकता. हम राष्ट्र को एक बनाए, हम सब एक मिलकर. सरकार ने केवू पड़े सफाई राखो, एम जांचा कचरो नो नाखो, माणाना पेटना છે यार. મને તો આનંદ એ આવે કે ભેંસું ગાવું નીકળે, કચરો તો ખાચ્યું જાય, અને આપણે એનથી બેતર એ કચરો આપણે નાખીએ છીએ. સરકાર આપણને કે હેલ્મેટ બાંધજો નકર મરી જાઓ. આપણને કે લાઈન ટુ લાઈન ગાડી હકારજો. આપણે કહેતા ઘેટા બકરા સાહેબ, એનો આગેવાન એક હાલ્યો જતો હોય અને એક ઘેટું જો નદીમાં પડે તો આખી આખી નાયત નદીમાં પડી જાય છે. કે આપણો ખોટો નો હાલ્યો હોય, ભલે મરી જાય પણ એને જ પગલે આપણે હાલવું જોવે. આ જે અંદરનો પાવર, એટલે જીવનમાં આનંદ જરૂરી છે જ, પણ આનંદ ક્યારે આવશે કે આપણે નિર્ભય થઈએ. એ નિર્ભયતા ક્યારે આવે? કે તમારી અંદર સત્ય હોય તો. તમારું સત્ય તમને નિર્ભય બનાવશે. અને જેનામાં સત્ય નહીં હોય એ સતાય ભયમાં રહેતો હશે. મારથી એવી ભૂલ થાય તો મારે બીક રહે ને. ના, હું સત્યથી જીવું. મારો કોઈ વિરોધી ન હોવો. જો ભાઈ વિરોધ કરવા વાળા તો કરવાના, પણ એ ક્યારે થશે કે અંદરથી નકારાત્મકતા વહી જાય ત્યારે. साहब जी ने बोला कि राष्ट्र अलग एक दिशा पे जा रहा है. એનું કારણ એ છે કે આવા મહાપુરુષોની ઉર્જા ભેગી થઈ રહી છે. હિમાલયને ગિરનાર આખા ભર્યા છે. દેશમાં હજી ગામો ગામ પાળિયા ઉભા છે. એના જે પૂંજન થાય છે, તમે કલ્પના તો કરો, સરદાર વલ્લભભાઈ પટેલ આ પીડા સાથે निकले राष्ट्र ने एक करवा माटे. साहब मुझे गौरव है, मैं भावनगर जिला का हूं. हमारे महाराज कृष्ण कुमार सिंह जी ने सरदार वल्लभ भाई को आमंत्रित किया कि आइए हमारे शहर में, मेरे राज्य में आइए, और उसकी विचारधारा सुनी. तो बोले सरदार साहब, दूसरे राजा क्या करे मुझे पता नहीं, पर पहले मैं मेरे 1800 गांव आपके शरणों में अर्पण करता हूं. जब देश आजाद हो गया और
जो भी भावनगर की संपत्ति थी वो भारत को अर्पण कर रहे थे सरदार के सामने, महाराज साहब कृष्ण कुमार सिंह जी। तो साहब महारानी जो करियावर में उसके पिता के घर से जो चीज वस्तु आई थी कीमती, तो महाराज साहब ने बोला कि मुझे एक बार महारानी को पूछना चाहिए, ये मेरे भावनगर की चीज नहीं है। और महारानी को राजभवन में जाकर पूछा कि सभी हमने भारत को अर्पण कर दिया है, भारत मां को, और आप जो दहेज में लाई है वो चीज का हम महारानी क्या करें। तो महारानी ने जवाब दिया कि पूरा हाथी जा रहा है तो सवारी के सामने क्या देख रहे हो, ये भी अर्पण कर दो भारत को, सरदार वल्लभ भाई को। 163 रजवाड़े एक हुए, ये लोखंडी पुरुष। साहब ने बताया कि कोई आता है ऐसा करने के लिए, वैसा कार्य करके चला जाता है, और हम भी ऐसे बनेंगे, ऐसे विचारधारा हमारे जीवन में रखेंगे तो मुझे विश्वास है कि अभी कई चेतनाओं हमारे शरीर में आकर वो कार्य करने के लिए हमको मजबूत बनाएंगे। ये तो તમે જેવા માતાજીના હો એવા ભવા થાવ ને ભાઈ, આપણે નથી માતાજીનો અવતાર આવતો, માતાજીનો અવતાર આવે ને આપણે ઘણાનું, બહેનોય ધૂણે ને ભાઈઓય ધૂણે, खमा हा करे। साहब आपको जो समय हो। हाँ हाँ जी 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 मैं आ रहा हूँ। साहब का विवेक देखिए साहब, कि बोले कि मुझे बड़ौदा में गुणोद भाई शाह, उसका खबर अंतर पूछना है, उसकी तबीयत थोड़ी खराब है इसलिए मैं जा रहा हूं, वरना मैं पूरा प्रोग्राम बैठता। एक बार ताली, एक बार साहब माटे ताली थी जाए साहब। वाह वाह वाह। હવે જનક આવો માન મૂકીને મેદાનમાં પાનભાઈ। માટે મોજ મારે મોજ મારે वो बाप आवी मौज मारे वो रे, जियो जियो मौज मारे वो, मौज मारे वो, मौज मारे वो रे। क्या बात है। अगम गोचर लखनी नी खोज मारे बुरे वालीड़ा, मौज मारे मौज मारे मौज मारे बुरे, मौज मारे मौज मारे मौज मारे बुरे।
સાહેબ મોજ એવી છે પણ સાયર લેરું થોડ્યું અનમુજ ઘટમાં ઘણેરિયું પણ જો ને સાયર લેરું થોડ્યું અનમુજ ઘટમાં ઘણેરિયું પણ હટરી તટ ન પહોંચ્યું એ તો તું જીવ પડ્યું અગમ ગોચર અલગણીની મોજ મારે મુરે વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે મુરે મોજ મારે મોજ મારે મોજ મારે મુરે કોરાટ સાહેબ આ ખરેખર સતાર સાહેબે ખૂબ ભજનો ગાયા તમને જ કહું અહીંયા આજે ગાયું ને એને વગાડ્યું કાનુડો કાળો પૂજ્ય નારાયણ સ્વામીએ ખૂબ સતાર સાહેબ ને ગાયા અને કાનદાસ બાપુએ સવારામ બાપાને ગાયા એટલે એડે એનો ટોન વગાડ્યો હું નથી ગાવાનો હું તો તમને હવાઈને જ કરાવવાનો સાહેબ મજા કેવી છે પણ રે પણ કર દે મોર ઝીંગોરિયાંડ મેલ થડકેન જોને માર પણ વરકારી ઋતુ વરણવા એ જોન આવ્યો ભૂમિ અસા મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે એ મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે
गाड गायल नील चले न जले नलिया अंतर्गाट अकाट करे धर्म पर अब नया सर्व भरिया अजमल न तुतण कुंवर आलन सोई तणी रख हम भरिया मन सोई तणी रख हम भरिया मन सोई तणी रख हम भरिया ये मारू मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे हाँ मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे ભાઈઓ રમવા આવી ગયા છે જૂનું ગીત યાદ આવ્યું જનક એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ઘેરાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી મેળે મેળે એ મેળે મેળે હા મેળે મેળે મોરલડી હેલે ચડી એ જી હેલે ચડી ને રાન રેલે ચડી એવી હેલે ચડી ને રાન રેલે ચડી મેળે 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 મોરલડી હેલે ચડી મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે પછી પાછો તમને હસાવવાનો છું એ મારા બાળા તે પડના પેલી રે સાહેબ આપણા અધિકારીઓ રમે છે મજાની વાત છે સાહેબ ગુજરાત સરકાર સાંસ્કૃતિક વિભાગ રમત ગમત આ બધાને તાળીઓથી વધાવો સાહેબ એના કર્મચારીઓ પણ જિલ્લાથી લઈ અને ગુજરાત રાજ્ય સુધી બધા આમાં ખૂબ સારી મહેનત કરી રહ્યા છે ભાઈ જેને રમવું હોય આવી જાવ ઘડી બધાને જેને રમવું હોય આવી જાય આપણા યાત્રિકો જે વિદ્યાર્થી ભાઈઓ જે બધા જોડાણો છો થોડી વાર માટે આવી જાઓ 2 મિનિટ માટે આવી જાઓ અરે આવી જા ડોક્ટર આવી જા અહીંયા ડોક્ટર આવી જા વાહ 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 તમારું સારું રાખો આવ ડોક્ટર ચપ્પલ કાઢતા લઈ આવો ના આમ 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 ચપ્પલ ક્યાં બાત
સામે સાઈન ગાઉં છું આ તમારા માટે મારા યાત્રિકો જે સરદાર યાત્રામાં જોડાણા છે બાપ અમે તમને આનંદ કરાવીને એ અમારી પૂજા છે મારા વાલા બહુ છે ગાડી મારા વાલા એડે મને માયા લગાડી મારા વાલા એડે મને માયા લગાડી એ સુદામનો મિત્ર મારો નગર છોડ છે એડે મને માયા લગાડી એ
સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે કાળા રે વાલીડા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાળા રે છો અમને વાલા રે વાલીડા મુરલી વાલા રે કનૈયા મુરલી વાલા રે વાલીડા મુરલી વાલા રે કનૈયા મુરલી વાલા રે વાલીડા મુરલી વાલા રે તમે છો બહુ રૂપાલા લાગો છો બહુ રૂપાલા રે કનૈયા મુરલી વાલા રે કંઠે બે જંતી માળા રે વાલીડા મુરલી વાલા રે કંઠે બે જંતી માળા રે વાલીડા મુરલી વાલા રે લાગો છો બહુ રૂપાલા બહુ રપાલા લાગો છો અમને વાલા રે વાલીડા મુરલી વાલા રે આ રાજપીપળાની ભૂમિમાં મોજ મુરલી વાલા રે તમે જશોદાના જાયા રે વાલીડા મુરલી વાલા રે તને ભજે વ્રજની બાળા રે વાલીડા મુરલી વાલા રે તને ભજે વ્રજની બાળા રે વાલીડા મુરલી વાલા રે તને
मुरली वाला हाँ कन्हैया मुरली वाला रे वालीड़ा मुरली वाला रे ए बात ठाकुर ना ठाकुर तारा बंध दरवाजा खो ठाकुर ना ठाकुर तारा बंध दरवाजा खो ये जय रण छोड़ माखन छोड़ हाँ जय रण छोड़ माखन छोड़ वो गलिए गलिए सो जय रण छोड़ माखन छोड़ ये वो गलिए गलिए सो दुनिया नो दातार बनी ने केम बनो तू कठो ठाकुर ना ठाकुर तारा बंध दरवाजा खोल 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 हाँ ठाकुर ना ठाकुर तारा बंध दरवाजा खो आसाद ठाकुर ना ठाकुर तारा बंध दरवाजा खोल 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 ત્રણ વાર તમારે જોરથી બોલવાનું છે હું નહીં બોલું હો એક ટ્રાય ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા એ જય રણ છોડ માખણ છોડ હા જય રણ છોડ માખણ છોડ એવો ગલીએ ગલીએ શો દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો તું કઠો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો बहुत अच्छे वाला ઝૂલણ મોરલી વાગી રે રાજા ડાકુવાર ઝૂલણ મોરલી વાગી રે રાજા ના કુવાર એ હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે હા
મોરલી વાગી રે રાજાના કુવા તને ભજે બ્રજની બાળા રે કન્યા મુરલી વાળા રે તને ભજે બ્રજની બાળા રે કન્યા મુરલી વાળા રે જશોદાના જાયા તમે જશોદાના જાયા તમે જશોદાના જાયા રે વાલીડા મુરલી वाला रे आप सब जो खेल रहे हैं चंद्रमा भी आपका साक्षी बन रहा है चांदो उजो चौक में घायल चांदो उजो चौक में ये चांदो उजो चौक में घायल चांदो उजो चौक में लेरीड़ा लेरीड़ा हाँ लेरीड़ा लेरीड़ा हरणू अग मेरे हलर शर्मायर जानिया भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलता है मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे दुनिया का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा मेरे दुनिया का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे दुनिया का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय जय श्री राम छोटी गई पण घली की गोपियों ये मारी दर में रंग गई भरयत यूरिया राग बने मीर खान नान का बार बार मीर जीर जननी का भुकुट सिर साबार में घर वज घर बदल बज दूगर रंग भर दूरी चाम्र में मारो 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 रंग भर
અહીંયા બેસી જાઓ બધા, અહીંયા બેસી જાઓ. વાહ વાહ વાહ. તમારે ક્યાંય ખુરશીએ ન જવું હોય તો ત્યાં બેસી જાવ સામા, એટલે થોડી વાર આપણે. અને સાહેબ કહેજો કેટલા વાગે ટાટર પાડવું. છેલ્લે કસુબીના રંગથી અમારે અહીંયા ડોક્ટર આવ્યો છે સાહેબ, અમારા તળાજાનું ગૌરવ છે. MBBS પૂરું કર્યું કે સર્ટી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે પોતે લાગી ગયા છે અને ભારતનો નાનામાં નાની હાઈટનો પ્રથમ ડોક્ટર. એકવાર એને તમામ વિદ્યાર્થીઓ તાળીઓથી વધાવો. બહુ સારો વિદ્યાર્થી છે, આપણે તળાજાનો છે અને પાછું જે આખી દુનિયામાં ગોરખીના રીંગણા વખણાય છે એમ અમારે આ તે અમારે રીંગણું જ છે નાનું એવું, ગોરખી જ છે. અને સાહેબ સુપ્રીમ કોર્ટમાંથી એના માટે ઓર્ડર લઈ આવ્યા, એટલે એકવાર આપણી સરકારને પણ તાળીના ગગડાથી આપણે વધાવો. બહુ સારી વાત છે, એને હું આવકારું છું. ગૌસમ બાપુ ખરેખર આનંદ આવ્યો છે. અને અવડો ઓફિસર આને હું તેડીને મોરારી બાપુ લઈ ગયો અને આશીર્વાદ એમને મળ્યા. ખૂબ ખૂબ છેલ્લે દલપતભાઈ પણ એમના જેની સ્કૂલમાં ભણ્યો છે એ દલપતભાઈ પણ અહીંયા આવ્યા છે, એમને પણ આવેલી હું ખૂબ ખૂબ આવકારું છું. વાહ, મારો નીલકંઠ સ્કૂલનું ગૌરવ છે, તળાજા નીલકંઠ સ્કૂલનું પોતે ગૌરવ છે. વાહ. અને એમની ઘણી બધી હોસ્પિટલો પણ છે, નીલકંઠ હોસ્પિટલ અહીંયા વડોદરામાં પણ છે, સંજીવની, વડોદરામાં સંજીવની નામ રાખ્યું. વાહ. એકવાર ફરીવાર ડોક્ટરને તાળીઓના ગડારથી અને ભાઈ દલપતભાઈને પણ તાળીઓથી આપણે વધાવી. છેલ્લે મેઘાણીને યાદ કરી લઈ અને આ બધા પણ બેસી જાઓ. આ બધા આમાં થોડી વાર બેસી જાઓ. વાહ વાહ, જી જી. હરેન્દ્રસિંહભાઈ અહીંયા આપણા યુવા મોરચાના પ્રમુખ તરીકે ઉપસ્થિત છે. અમારું ગૌરવ છે ગોહિલવાડનું, એને તાળીઓના ગળાથી વધાવો અમારા બા. હે હા હા હા, પણ શું છે આ જમવાનું થઈ ગયું ને એટલે બધું સંસ્કૃતિ જમવામાં વહી ગઈ છે. હા, પણ બધી વાત સાહેબ નરેન્દ્રસિંહ, આનંદ એ વાતનો છે કે આપણી જે આખી યુવા ટીમ જે કામ કરી રહી છે, બધા યુવાનો, મેઘાણીએ ખૂબ લખ્યું છે, ગામડે ગામડે જઈ અને પાળિયાઓ સાથે વાતો કરી છે કવિએ. અમારો કવિ દાદ એને પણ એને એક વચ્ચે વાત કરી લો, મારે પૂરું જ કરવું પણ આપની ફરમાઈશ છે. એટલે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે ને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે, સંપત્તિને આવતાય વાર ન લાગે ને જાતાય વાર ન લાગે. આજે અમારે આ યુવા સ્તર જે બેઠું છે ને એ એક એક સંસ્કાર લઈને બેઠા છો, એટલે સરદાર યાત્રામાં આપ જોડાણો છો. સરદારને ખૂબ વાંચ્યો, એના એક એક વિચારોને હૃદયમાં લેજો. સાહેબ, મને એક વાત યાદ આવે, સરદાર સાહેબની વિદાય પછી એમના દીકરી, હું બારડોલી આશ્રમમાં પણ અવારનવાર જનકભાઈ જાઉં છું, અને સરદારની વિદાય થાય ત્યારે સાહેબ એના રૂમમાંથી કેવલ એક ટિફિન નીકળે અને એના ખાતામાં 150 રૂપિયા નીકળે. આ સંસ્કાર છે. એમના દીકરી સરદાર મેમોરિયલમાં બેસવા આવે, રોજ કલાકો સુધી એના વિચારો વાગોળે અને રિક્ષા લઈને ઘરે જાય. આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને આ દેશના પ્રથમ ગૃહમંત્રીની દીકરી એના ગયા પછી રિક્ષામાં બેસીને સરદારના ટેચ્યુને મળવા જાય. અને એક વાર રિક્ષામાં લઈ ઘરે ઉતરે છે અને રિક્ષાનો ચાલક પૂછે છે, મણીબેન, તમે સરદાર સાહેબના દીકરી છો? કે હા, હું સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી છું.
તો બેન મારે તમારા પૈસા ન લેવાય. રિક્ષા વાળો કહ્યો મારે તમારા પૈસા ન લેવાય. ત્યારે બેન શું બોલ્યા ખબર? ભાઈ મારે મફત ન બેસાય, કારણ કે હું સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી છું, મારે મફત ન બેસાય. આ સંસ્કાર ક્યાંથી આવે છે? માના કોઠામાંથી આવે છે. આ યાત્રા શું કામ ભારત સરકાર આ કાઢે? શું કામ નરેન્દ્રભાઈ મોદી એવડા ટેચ્યાનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આયોજન કરે? એકવાર મારે વાત થયેલી, મારે બહુ મીડિયામાં ન કહેવાય, મર્યાદા હોય સાહેબ. ત્યારે એ જે આખું આયોજન પ્રથમ હતું તો સરદાર વલ્લભભાઈ પટેલની દ્રષ્ટિમાંથી આપણે બધું જોવાનું હતું. ત્યાં સુધી પ્લાન પણ જોગાનો જોગ થોડુંક નીચું રાખ્યું, કારણ કે માણસો વધી જાય તો શું કરવું. એટલે હવે જે બારી છે ને, આખું જે સ્ટેચ્યુમાં જાઓ તમે અંદર જો તો એ અહીંયા હૃદયમાં બારી છે. તમે ટેચા ઉપર જાઓ એટલે હૃદયમાં. નરેન્દ્રભાઈ મોદીએ શું કીધું ખબર? અત્યાર સુધી સરદાર વલ્લભભાઈ પટેલને દુનિયાએ બહારથી જોયા છે, પણ હવે એની અંદર એના હૃદયથી જોશો ને તો તમને આખા દેખાશે. એમાં પ્રવેશ કરી અને સરદાર વલ્લભભાઈ પટેલના હૃદય સુધી પહોંચો, અને એ ભારત માટે શું કરવા માંગતા હતા. પણ દરબાર સાહેબ, મને લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જે વિચારો બાકી રહી ગયા હતા ને, એ મોદી સાહેબે ઉભા કર્યા છે સાહેબ, એ પૂર્ણ કરવાનું. એટલે મને આ એના વિચારો, આ ભારતીય જનતા પાર્ટી એટલે ગમે છે. આ કોઈ આ પાર્ટીનો પ્રોગ્રામ નથી સાહેબ, આ સદવિચારનો પ્રોગ્રામ છે, સુવિચારનો પ્રોગ્રામ છે, સારા લક્ષ્યનો પ્રોગ્રામ છે. અને એટલે મેઘાણી, કવિ દાદ, કવિ કાગ, આ બધાએ જે યુવાનો સાહિત્ય આપ્યું, કોક દી વાંચો ભણતા ભણતા તમને બહુ જનરલ નોલેજ મળશે એમાંથી. એક પાળિયો ઉભો છે અને કવિ એને પૂછે છે, ગામને પાદર એક ટીંબામાં પાળિયો ઉભો છે, પાળિયાને પ્રશ્ન કરે છે. આ યુવાનો બેઠા એટલે વાત કરું છું સાહેબ, પ્રોગ્રામ તો પૂરો જ છે આપણો, પણ એટલા કિલોમીટર કાપીને આવ્યો છું. આ કોઈ અમારા માટે આ પ્રોગ્રામ નથી કે ટાઈમ ટુ ટાઈમ પૂરો ને હવે નીકળી જાય. આ અમારે ધંધા માટે જ નથી આવ્યા સાહેબ, અમે ધ્યાન માટે આવ્યા છીએ. આ અમારું ધ્યાન છે. એટલા યાત્રિકોને તમને આનંદ કરાવી દઉં ને, તો મેં સરદારની યાત્રા કર્યા બરાબર મને આનંદ આવે છે સાહેબ. પાળિયાને પૂછે છે કે મારતે પાળિયા, પાદરમાં તું કેમ ખોડાણો છો? અને કવિને પાળિયો જવાબ આપે. કવિ પેલા પૂછે છે, કઈ પૂછું તને એ હું તો પાળિયા રે, યાજ દેને મને રે જવાબ. આપણી ફરમાઈશ હતી સાહેબ, કઈ પૂછું તને હું તો પાળિયા રે, રાજ દેને મને રે જવાબ રે, બાપ દેને મને રે જવાબ. પાદરમાં કેમ ખોડાણા, સિંદૂરથી કેમ રંગાણા. એ પાળિયા, હું તને પૂછું છું, એક જ મિનિટ છે સાહેબ આમ, પણ એક મિનિટ આખી જિંદગી આપણી બનાવી દે એવી વાત છે. તું પાદરમાં કેમ ખોડાણા? પાળિયો જવાબ આપે, સાંભળી લે કવિરાજ. જે દી ગામ માથે મારા દેશ માથે, જે દી પાળ ચડિયા તે દી વાગ્યા થાય બુંબિયા ઢોલ. જેથી ગામડે જાપે બુંબિયો ઢોલ વાગ્યો, રડીબાંગ ઢીબાંગ, રડીબાંગ ઢીબાંગ છે કોઈ મર્દ. તેથી 18 વરણ નીકળ્યો છે. વીરતાને સંસ્કારી મર્યાદા નથી હોતી. તમે શું કરવા માંગો છો? જેથી ગામ માથે, જેથી પાળ ચડિયા તેથી વાગ્યા થાય બુંબિયા ઢોલ રે, તેથી વાગ્યા બુંબિયા ઢોલ. તેથી ખાંડા નાય ખેલ ખેલાણા, જેથી ખાંડાના ખેલ ખલાણા, અને તેથી અમારા માથા પીડ્યા અને ધડ લીડ્યા. મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો દરબાર સાહેબ ઇન્ટરવ્યુમાં, કે આ લોકો મેડિકલ સાયન્સની બહારની વાતો કરો છો તમે, માથું કપાઈ જાય પછી ધડ ચાલે ખરું? હું કહું હા, ઘા કરનાર કોણ છે એના ઉપર આધાર છે. એવા મરદની સામે હામો મરદ જ આવ્યો હોય સાહેબ. અને એક ક્ષણની અંદર, કારણ કે બોડીને મગજે, હવે તમે બધા ભણેલા છો એટલે સાયન્સના વિદ્યાર્થી પણ છો આમાં, તમને ટૂંકી વાત કરી દઉં કે મગજ છે એ શરીરને ઓર્ડર આપી દીધો કે લડવાનું છે.
જુસ્સો તો મગજમાંથી જ આવવાનો છે. એને ઓર્ડર આપી દીધો શરીરને લડવાનું છે, કાપો. અને એ ઓર્ડરને ક્ષણિકમાં ફાટ દઈને એમ કહેવાય કે માથું વયું જાય. હવે પછી શરીરને ઓર્ડર દે કોણ? અટકવાનું. પછી જ્યાં સુધી શરીરમાં જોમ હોય, કારણ કે આ બોડીએ નક્કી કરી લીધું છે કે રાષ્ટ્ર માટે મરવું છે. અને ત્રીજી વાત, માથા પડે ને ધડ લડે, એનો અર્થ મારે અત્યારના યુગ પ્રમાણે કરવો હોય તો એટલો જ. ધડ એટલે હૃદય, માથું એટલે બુદ્ધિ. આમાં બુદ્ધિઓ લઈને હાલે ને એ નો હાલે. જે દિલથી પ્રેમથી આવી જાય ને એ જ આમાં હાલે. આમાં ધડ જ લડે સાહેબ. આમાં માથા વાળાનું કામ નથી, બુદ્ધિ વાળાનું કામ નથી. બુદ્ધિ વાળા તો તમારા વિરોધ કરશે, બુદ્ધિ લડાવશે, પણ જ્યાં હૃદયના ભાવ હોય. આજ પાળીઓ કહે છે ને ખાંભળ કવિરાજ, જેદી ગામ માથે જેદી પાળ ચડિયા તેદી વાગ્યા ઉંબિયા ઢોલ. આ બાપુ આ તમારા હાથ પણ ગામ માથે જેદી પાળ ચડિયા તેદી વાગ્યા ઉંબિયા ઢોલ રે બાપ વાગ્યા ઉંબિયા ઢોલ. ખાંડા નાય ખેલ ખેલાણા તે દુનાય આય ખોડાણા. ખાંડા નાય ખેલ ખેલાણા તે દુનાય આય ખોડાણા. છેલ્લી વાત કે તમે ગાયો માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે ખબર, હા તો તમારી માટે અબીલ કલાલના ચાટણા હોવા જોઈએ. આ સિંદૂર ક્યાંથી આવ્યો તમારી? સિંદૂર ક્યાંથી આવ્યો કીધું. પાળીઓ કહે છે કે કવિરાજ મને મારા ભૂતકાળમાં લઈ જા મહારાજ. તેથી પરિણાની પહેલી રાત હતી, હું મારા નવોઠાને ઓરડે ગયો તો, અને એમાં હું ભૂમિયો ઢોલ સાંભળી ગયો. અને તેથી મારી અર્ધાંગના એટલું બોલી હતી કે હું મારી બેનપણીઓ હારે રમતી હતી. તેથી મારી બેનપણીઓ એવું પૂછતી હતી કે તું કેવો પતિ પસંદ કરી. તેથી મેં મારી બેનપણીઓને કીધું તું સૈયર પહેરું છુડલો, જીનરી અખિયા લાલ, પછી ઘડી પર સુહાગન રહે મારો હાડકો આખો જ્ઞાન. રાજપૂત દરબાર સમરાગણ ખેલવા વ્યા જાવ અને વિજયની વરમાળા પહેરીને આવશો તો સંસાર આગળ વધારશું, નહીતર હું સ્વર્ગના શેરીએ તમારી વાહો વાય હાલી આવું છું. અને પાળીઓ કહે છે બાપો, હવે મને જાજુ પૂછીશ માં કવિ કરવા દે વિશ્રામ. પાળીઓ કહે છે મને વિશ્રામ કરવા દે. આ જેની હાટું લડી પાળિયાથી પીડ્યા ની એ પ્રજા અમારી સામે મોબાઈલ થઈ ગયા. હાવ હવે જાજુ મને પૂછીશ માં કવિ કરવા દે વિશ્રામ રે બાપ કરવા દે વિશ્રામ. એદી સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા. સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા. માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા. ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવ. એવી જનની નહૈયામાં પોડંતા પોડંતા કીધો કસુબીનો રામ. માના ધોળા ધામણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને છેલ્લે
આપણા કલેક્ટર વાળા સાહેબથી લઈને આપણા આખી યાત્રામાં ભાઈ અજયભાઈ બ્રહ્મભટ્ટ, કિત્તલભાઈ પટેલ, કર્દગીરી ગોસ્વામી, તેમજ અન્ય આપણા જે પ્રદેશના તમામ કાર્યકર મિત્રોની આખી ટીમ, પદાધિકારીઓની ટીમ, તેમજ ભારતીય જનતા પાર્ટીના પણ હોદ્દેદારો, આપ બધાને આભાર નથી માનતો, સ્વાગત કરું છું. આવો આવી યાત્રા આપણા હૃદયમાં ધારણ કરીએ. હવે ઘોડી 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 હવે ઘોડી ઘોડી પ્યાલા ભર્યા ટેકીલા હવ ગાજો કશું બીનો ના. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે માતરમ, 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 વંદે ભારત માતા કી, ભારત માતા કી જય જય સરદાર. આભાર, ધન્યવાદ. ગરવી ગુજરાતની ભૂમિને અને એમાં આ નર્મદાના તટ ઉપર રાજપીપળાની ભૂમિમાં હું પણ આવ્યો એનો મને આનંદ છે. સાહેબ શ્રીથી લઈ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી રામ, જય હિન્દ, જય भारत. दोस्तों एक बार जोरदार तालियां हो जाए माया भाई आहिर के लिए, जोरदार तालियां हो जाए. दोनों हाथ को उठाकर तालियों से माया भाई आहिर का धन्यवाद करेंगे. और एक छोटा सा शेर कह दूं, शेर बोल दूं. कहते हैं कि कहां आंसुओं की सौगात होंगी, नए लोग होंगे, नई बात होगी. कहां